સુરતના કાપડ ઉદ્યોગ માટે પડતા પર પાટું જેવી સ્થિતિ। ખાંડ અને ડુંગળીના ભાવ વધારા બાદ હવે કોલસાના ભાવમાં કમરતોડ વધારો થયો। કોલસાના ભાવમાં સીધો 3,500 રૂપિયાનો ઉછાળો થયો, જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગકારોની ચિંતામાં ભારે વધારો થયો। દિવાળીના તહેવારો ટાણે જ કોલસો મોંઘો થતાં કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જેના કારણે આગામી દિવસોમાં પ્રતિ મીટર કાપડમાં 2 થી 5 રૂપિયાનો વધારો થશે। અને આ વખતે 50% ઉપર કોલસામાં જેવી કેલોરીફિક વેલ્યુ તેવા ભાવ વધ્યા છે, પણ એવરેજ બધાના 50%થી કોઈના ભાવ એને 50% કે એની ઉપર વધ્યા છે। આવા સંજોગોમાં ઉદ્યોગો ચલાવવા માટે કોલસો એક મેઇન કારણ છે, કારણ કે બોઇલર અને થર્મોપેક બંનેમાં કોલસા વગર ફેક્ટરી જેમ પાવર વગર નહીં ચાલે તેમ કોલસા વગર ફેક્ટરી ચાલી શકે એમ નથી। એટલે આવા સંજોગોમાં કોલસાની જે રીતે ભાવ વધ્યા છે તેની મિલોના ઉત્પાદન પર એક કોસ્ટિંગની અસર થઈ છે મોટી, એને લીધે મિલવાળાએ આમાં ભાવ વધારવા પડશે। તે જ રીતે ડાયઝન કેમિકલની પણ જે કિંમત વધી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, જે કંઈ ક્રૂડ ને બધું વધે છે તેની હિસાબે પણ વધેલી છે। એમાં ચોક્કસ કેવી રીતે કેટલોક એમાં ભાવ વધારવો કરવો એ અંગે અમે ચર્ચા કરશું ને તે રીતે અમે ઉદ્યોગ ભાવ વધારવાનો નિર્ણય લેશું।